વિશ્વ વિખ્યાત સત્તાધાર ધામના મહંત વિજયબાપુના વિવાદને લઈને આજે ધારી તાલુકાના અડારે આલમ સાથે મળીને પ્રાંત અને મામલતદારને આવેદન પાઠવ્યું। છેલ્લા ઘણા સમયથી મહંત પૂજ્ય વિજયબાપુના ભાઈ અને અન્ય લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટા આક્ષેપો કરી ખોટી રીતે જગ્યા અને બાપુને બદનામ કરી રહ્યા છે। ત્યારે ધારી તાલુકાના અલગ અલગ જ્ઞાતિના લોકો નર્મદેશ્વર મંદિર એકઠા થઈ રેલી સ્વરૂપે મામલતદાર અને પ્રાંતને આવેદન પાઠવ્યું હતું। આ આવેદનપત્ર પાઠવવા ધારી ચલાડા ગ્રામ્ય વિસ્તાર સર્વે જ્ઞાતિજનો દ્વારા આવેદન અપાયું। બાઇટ એન કાચા સામાજિક કાર્યકર રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી। અમે આજે જ કલેક્ટર સાહેબને મોકલી આપશું, બરોબર? ત્યાંથી સરકાર સુધી થોડો ઘણો અમારી એવી લાગણી છે કે તમે હા પર્સનલી ખાલી ફોરવર્ડિંગ લખી નહીં, થોડું તમારું તમારી આ હોદ્દાની મર્યાદામાં રહી પણ આમાં તમે રજૂઆત કરો, આમાં રજૂઆત પણ આમાં કોઈ વસ્તુ શું થઈ છે એ કોઈ બાબત આમાં છે જ નહીં કે બેન કોઈ ઉપર સીધો આક્ષેપ તો આપણે કરાતો નથી। કલેક્ટર સાહેબ માટે કંઈક જોઈએ તો સારું।